15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. વાગરાના સાંચર ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. હેઝાર્ડ વેસ્ટના ડ્રાઈવરનું ટ્રક અને કાર વચ્ચે કચડાઈ જતા મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. કારમાં સવાર 2 યુવકો પણ ગંભીર રીતે ઘવાયા હતા. વાગરા તાલુકાના સાંચર ગામ નજીક ગત રાત્રિના ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં હેઝાર્ડ વેસ્ટ ભરેલી ટ્રકના ડ્રાઈવરને પાછળથી આવી રહેલી કારે જોરદાર ટક્કર મારતા ટ્રકના ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજવા પામ્યું હતું, જ્યારે કારમાં સવાર 2 યુવાનોને પણ ગંભીર ઇજાઓ થવા પામી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત રાત્રિના સમયે એક ટ્રક સાંચર ગામ પાસે રોડની સાઈડમાં ઊભી હતી. ટ્રકમાં હેઝાર્ડ વેસ્ટ ભરેલો હતો. ટ્રકનો ચાલક ટ્રકના પાછળના ભાગે દોરડું બાંધી રહ્યો હતો. તે સમયે પાછળથી પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકને ઊભેલી ટ્રક નહીં દેખાતા ધડાકાભેર ટ્રકની પાછળ કાર ઘૂસી ગઈ હતી. કારની ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રક ચાલક ટ્રક અને કારની વચ્ચે સપડાઈ ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં ડ્રાઈવરનું કચડાઈ જતા અને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો પણ કચ્ચર ઘાણ વળી ગયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. તેમણે તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. કારમાં સવાર 2 યુવકો પણ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. આ બંને યુવકો બડેલપુરા ગામના હોવાનું જાણવા મળ્યું છે. તેઓને તાત્કાલિક સારવાર માટે વાગરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે તેઓની ગંભીર હાલત જોતા તેઓને વધુ સારવાર માટે ભરૂચ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. ઘટનાને પગલે વાગરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે મૃતક ડ્રાઈવરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યાકુબ પટેલ, ભરૂચ.